સુરતના લીંબાત વિસ્તારમાંથી બહેન સાથે પ્રેમ સંબંધના વહેમમાં એક યુવકની જાહેરમાં હત્યા કરાઈ હતી। 3 દિવસ પહેલા નુરાની મસ્જિદ પાસે બે સગા ભાઈઓએ મળીને ઘરની સામે જ રહેતા એક યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે જીવ લેવાનો હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો। એટલું જ નહીં, છોડાવવા માટે વચ્ચે પડતા મૃતક યુવકના મિત્ર પર પણ ચપ્પુ વડે હુમલો કરી ઘાયલ કરી દેવામાં આવ્યો હતો। આ ખૂની ખેલ ખેલ્યા બાદ બંને ભાઈઓ સ્થળ પરથી ભાગી ગયા હતા। ત્યારે લિંબાયત પોલીસે 2 દિવસ બાદ હત્યા કરનાર બંને સગા ભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર બનાવ અંગે વાત કરવામાં આવે તો લીંબાયતના નુરાની મસ્જિદ પાસે આવેલા આઝાદ ચોકમાં રહેતા શહેબાઝ અસલખાન કાઝી તથા તેનો મિત્ર ફૈઝલ ગત મોડી રાત્રે નુરાની મસ્જિદ પાસે આવેલા જોધપુર સ્વીટના ઓટલા પર બેઠા હતા। ત્યારે આરોપી બે ભાઈઓ સમીર ઉર્ફે સમીર મરદાનગી અને આમીન કાલુ તીક્ષ્ણ હથિયારો લઈને ત્યાં ધસી આવ્યા હતા। આરોપી બંને ભાઈઓ પૈકી સમીરે પાછળથી શહેબાઝને પકડી રાખ્યો હતો, જ્યારે આમીને તેના પેટના ભાગે ચપ્પુના જીવલેણ ઘા માર્યા હતા। એટલું જ નહીં, મિત્ર ફૈઝલ છોડાવવા માટે વચ્ચે પડતા બંને ભાઈઓને મિત્રને પણ મારવામાં આવ્યો હતો અને પેટ અને હાથના ભાગે ચપ્પુના ઘા મરાયા હતા। ખૂની ખેલ્યા બાદ બંને ભાઈઓ સ્થળ પરથી ભાગી ગયા હતા, જ્યારે બીજી બાજુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને લોહીલુહાણ થઈ ગયેલા શહેબાઝ કાઝી અને તેના મિત્ર ફૈઝલને સારવાર માટે એપલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે સારવાર દરમિયાન સવારે શહેબાઝ ખાન કાઝીને મૃત જાહેર કર્યો હતો, જ્યારે મિત્ર ફૈઝલને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। 2 દિવસ પહેલા લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં નુરાની મસ્જિદ પાસે એક હત્યાનો બનાવ બન્યો હતો। આ બનાવમાં હકીકત એ મુજબ છે કે બે વ્યક્તિઓ શહેબાઝ ખાન કાઝી અને એનો એક નાનો ભાઈ, આ બંને જણા ત્યાં બેસી રહ્યા હતા। ત્યાં એક જોધપુર સ્વીટ કરીને સ્વીટની દુકાન છે, ત્યાં પાળી ઉપર બેસી રહ્યા હતા। આ બંને ઉપર એની પડોશમાં રહેતા બે છોકરાઓ, એકનું નામ સમીર ઉર્ફે સમીર મરદાનગી અને એકનું નામ આમિર ઉર્ફે આમિર કાલુ છે। આ બંને સગા ભાઈઓ છે। આ બંને જણાએ એમની પોતાની જે સગી બેન છે એના ઉપર એમની સાથે આ બંને વ્યક્તિઓ જે જોધપુર સ્વીટ નીચે બેસી રહેલા હતા એમનો પ્રેમ સંબંધ છે એવી શંકા રાખી અને એના ઉપર હુમલો કર્યો હતો। આ હુમલામાં જે છરીથી હુમલો કરવામાં આવ્યો તેમાં શહેબાઝ ખાન પઠાણ ઉર્ફે કાઝી એની હત્યા થઈ હતી। ત્યારબાદ પોલીસે આ બંને આરોપીઓને ધરપકડ કરી લીધી હતી અને ત્યારબાદ પોલીસે આરોપીને ધરપકડ બાદ એ લોકોના ફર્ધર પોલીસ કસ્ટડી મેળવ્યા હતા। દિન 2ના પોલીસ કસ્ટડી પોલીસને મળી છે અને જે મુદ્દામાલ છે રિકવર કરવાનો, જેમાં ચપ્પુ મુખ્ય છે, એ રિકવર કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।